students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management unit 3 નું chapter 1 organizing એની અંદર ડિસ્કસ કરતા હતા about the centralization and decentralization. બરાબર, એમાં આપણે centralization as well as decentralization બહુ ઇફેક્ટિવલી ડિસ્કસ કરી લીધા હતા અને બંને વસ્તુ જે છે એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ પણ ચેક કરી લીધેલા છે. ફાઇન. સો ઓન ધેટ પર્સપેક્ટિવ એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે જે કોઈ બી કંપનીઝ અત્યારે ચલાવવામાં આવે છે એમાં સ્મોલ સ્કેલ યુનિટ્સ જે હોય છે એ સેન્ટ્રલાઇઝ્ડ મેનરની અંદર જતા હોય, જ્યારે લાર્જ સ્કેલ યુનિટ જે છે એ ડિસેન્ટ્રલાઇઝેશનની અંદર જતા હોય છે. હવે નેક્સ્ટ છે ને તમને એક ડિપાર્ટમેન્ટેશન નામની વસ્તુ આપેલી છે અને એમાં તમને એક વસ્તુ સ્પેસિફાઈ કરેલી છે, ધેટ ઇઝ નોન એઝ ધી નીડ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ ડિપાર્ટમેન્ટેશન. બરાબર, આઈ નો કે તમે ડિપાર્ટમેન્ટેશન જ્યારે એક મેન્યુઅલની અંદર સ્ટડી કરશો ત્યારે તમને એવું લાગશે કે મેડમ દરેક ડિપાર્ટમેન્ટને શું નાખવા જરૂરી હોય છે. સમટાઈમ્સ ઇટ ઇઝ નેસેસરી, સમટાઈમ્સ ઇટ ઇઝ નોટ. ઘણી કંપનીઝ એવી હોય છે કે જેને એકચ્યુઅલમાં એક આખો સેપરેટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની જરૂરિયાત હોય છે, જ્યારે ઘણી કંપનીને એક આખા સેપરેટ પરચેઝ ડિપાર્ટમેન્ટની પણ જરૂરિયાત હોય છે. સો it will not only go for the, we can say that it will not only go for such aspects that કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર જ પરચેઝનું કામકાજ કરવામાં આવે. એ લોકો પ્રોડક્શનમાં ખાલી પ્રોડક્શન જ કરે, જ્યારે પરચેઝ ડિપાર્ટમેન્ટનું કામ તો જસ્ટ રો મટીરિયલની ઇન્વેન્ટરીને મેનેજ કરવાનું અને રો મટીરિયલ એક્વિઝિશનનું છે. સો એવા ફંક્શન્સ જે પરફોર્મ કરતા હોય, જે કંપનીઝ અથવા તો જે ડિપાર્ટમેન્ટ્સ પરફોર્મ કરતા હોય. ઘણી વખત છે ને કોઈ કંપનીની અંદર ખાલી અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ જ હોય, એક કંપનીની અંદર ખાલી અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ જ હોય. ઇટ મીન્સ કંપનીઝ આર નોટ ફીલિંગ એની કાઇન્ડ ઓફ નેસેસિટી અબાઉટ ધી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. ઘણી કંપનીની અંદર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ, પરચેઝ, પ્રોડક્શન, હ્યુમન રિસોર્સિસ એન્ડ માર્કેટિંગ, માર્કેટિંગની સાથે સાથે સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો પણ આખો અલગ ડિપાર્ટમેન્ટ હોય. તો આવી ઘણી બધી કંપની છે કે જેમાં તમને 4 મેઇન ડિપાર્ટમેન્ટ સિવાયના પણ, એટલે કે અપ્રોક્સ એ લોકો 6 કે 8 ડિપાર્ટમેન્ટેશન વાઇઝ પણ જઈ શકે. ફાઇન. ડિપાર્ટમેન્ટેશન હંમેશા ખાલી અને ખાલી 4 ડિપાર્ટમેન્ટથી જ નથી બનતું, એ દરેક ટાસ્ક વાઇઝ બને છે. યસ, ડિપાર્ટમેન્ટેશન ટાસ્ક વાઇઝ બનાવવામાં આવે છે, નહીં કે ફંક્શન વાઇઝ. બરાબર. લેટ્સ ડિસ્કસ ઓન ધેટ. તમને બે ડેફિનેશન્સ આપેલી છે, એક છે પિયર્સ અને રોબિન્સનની એન્ડ અનધર વન તમને આપી છે એલએએલએન. ફાઇન. સો બંને ડેફિનેશન્સ જે છે એને ઇફેક્ટિવ મેનરની અંદર આપણે ડિસ્કસ કરશું. શું કહે છે તો કે ઇન વર્ડ્સ ઓફ પિયર્સ એન્ડ રોબિન્સન, departmentation is the grouping of jobs, processes and resources into logical units to perform some organizational task. બરાબર. ડિપાર્ટમેન્ટેશન કોને કહેવામાં આવે છે તો કે એ વસ્તુને કે જેમાં લોકો અલ્ટિમેટલી ગ્રુપિંગ કરે છે જોબ્સનું, કોને કયું કામ કરવાનું, પ્રોસેસીસનું, કઈ પ્રોસેસીસ કયા ડિપાર્ટમેન્ટની અંદર મૂકવામાં આવશે, એન્ડ રિસોર્સિસનું પણ. બરાબર. ઇનટુ ધી લોજિકલ યુનિટ્સ. બરાબર. અમુક લોજિકલ ભાગની અંદર, જેમ કે પરચેઝ નું કામકાજ જે છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું છે. ફાઇન. ધેન કમ્સ ટુ ફાઇનાન્સ અરેન્જ કરવાનું કામ કરવું છે ફાઇનાન્સ મેનેજર. ભલે એને પૈસા દેવાના નથી, મને તો પછીની વસ્તુ છે કે બેંકના ખાતામાંથી કોઈને લેવા કે બેંકના ખાતામાં ચેક નાખવા કે ચેકથી ઉપાડવા, કોઈને મોકલવા, એ પછીની વસ્તુ છે. પણ કઈ એક્ટિવિટીને કેટલા પૈસા દેવાના છે કે કઈ એક્ટિવિટીમાં કેટલા મની રિસોર્સિસ, મોનેટરી રિસોર્સિસ અલોકેટ કરવાના છે, એ કામ તો ડિપાર્ટમેન્ટ્સનું છે. that too into the logical parameters. આમાં કે તમને ઇલોજિકલી કોઈ વસ્તુ જોવા નહીં મળે. ફાઇન. નેક્સ્ટ કે છે કે ટુ પરફોર્મ ધી ઓર્ગેનાઇઝેશનલ ટાસ્ક. ઓર્ગેનાઇઝેશનના ટાસ્ક જે છે એને પરફોર્મ કરવા તમે આવી બધી વસ્તુઓ કરો છો. યસ ઓર નો? ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું છે અકોર્ડિંગ ટુ LALN, departmentation means dividing a large and monolithic functional organization into smaller, flexible and administrative units. બરાબર.
એકદમ લાર્જ અને મોનોલિથિકલ એટલે કેવું તો કે એકદમ જટિલ ફંક્શન વાળું અને એકદમ ઝાઝા ફંક્શન. ઓબ્વિયસલી તમે આ તો આપણે તમે એવા બિગ બિઝનેસ હાઉસીસ ની વિઝિટ કદાચ પ્રોબેબલી કરેલી હશે, પ્રોબેબલી નહીં પણ કરેલી, બટ if you go to visit Reliance Jamnagar refinery, then you get idea how big business houses are managing their units, and that too in a very effective and smooth manner. ત્યાં ક્યાંય તમને બ્રેકેજીસ જોવા ના મળે કોઈ એક્ટિવિટી, ત્યાં તમને એવું ના દેખાય કે કોઈ લોકો નવરા પડ્યા છે અને મોબાઈલની અંદર કામ કરે છે કે મોબાઈલ મચેડે છે કે કોઈ લોકો જે છે એ પર્ટિક્યુલરલી ટેલિવિઝન ચાલુ છે તેમાં મેચ જોવા બેસી ગયા છે, એવું ના, એવું તમને ક્યાંય જોવા નહીં મળે. અને કદાચ એ લોકો જોતા બી હોય ને તો એ લોકો એનું કામ કમ્પ્લીટ કરીને જોતા હશે. એના ડે જે આર્સ છે, ડે આર્સ એને કમ્પ્લીટ કરીને પછી એ લોકો જોતા હોય. ફાઇન. સો એ વસ્તુ તમને બિગ બિઝનેસ હાઉસીસમાં જોવા મળતી હોય છે. નેક્સ્ટ કીધું છે ડિપાર્ટમેન્ટેશન જે છે એના એવા લાર્જ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન હોય ને એને નાના પીસીસ ની અંદર એન્ડ ધેટ ટુ ઇન અ ફ્લેક્સિબલ મેનર એ લોકો એને ડિવાઈડ કરી નાખે છે, એ એડમિનિસ્ટ્રેટિવ યુનિટ્સને ડિવાઈડ કરી નાખે છે. યસ ઓર નો? ફાઇન. સો ધેટ ઇઝ ધી પર્ટિક્યુલર થિંગ. Need or importance of departmentation. એક દરેક વસ્તુનું એક ઇમ્પોર્ટન્સ હોય. જેમ કે આની અંદર તમે ડિપાર્ટમેન્ટેશનનું ઇમ્પોર્ટન્સ સ્પેસિફાઈ કરેલ છે. તમને એમને મેડમ ડિપાર્ટમેન્ટેશનનું ઇમ્પોર્ટન્સ એમને મેં આપણને ખબર છે ના, આપણને નથી આઈડિયા કે વાય વી નીડ ડિપાર્ટમેન્ટેશન, બટ કંપનીઝની અંદર જરૂરિયાત હોય છે ડિપાર્ટમેન્ટેશન. શું કામ એ લોકો ફંક્શન વાઇઝ લોકોને મૂકે છે કે ભાઈ આ વ્યક્તિને આ કામ આવડે છે તો એને આમાં મૂકે, અને આ કામ આવડે છે તો એને આમાં મૂકે, આ વ્યક્તિને આ કામ આવડે છે તો એને આમાં મૂકીએ. શું કામ એવું કરતા હોય છે કંપનીઝ લોકો? કંપનીઝ ના લોકો કારણ કે એને ખબર છે કે દરેક જગ્યાએ ઇફેક્ટિવ રિસોર્સિસને મૂકવા ઇટ ઇઝ આર રિસ્પોન્સિબિલિટી, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. ફાઇન. ફર્સ્ટ તમને કીધું છે સ્પેશિયલાઇઝેશન. પહેલું જ જે છે એમાં તમને કીધું છે કે ડિપાર્ટમેન્ટેશન શું કામ જરૂરી છે તો કે એક તો સ્પેશિયલાઇઝેશન. દરેક સ્પેશિયલાઇઝ ડિપાર્ટમેન્ટ જે છે એ પોતાની રીતે કામ કરતા જઈએ. નકર તો શું હોય તો કે માણસો એની જગ્યાએ આટા મારતા હોય, મશીન એના લેઆઉટમાં પડ્યા છે, નથી કોઈને હ્યુમન રિસોર્સિસની કઈ ખબર કે નથી કોઈને પ્રોડક્શન રિસોર્સિસની ખબર. આવું થાય? યસ ઓર નો? કારણ કે કંપની જે છે ને એને ચલાવવા માટે આ બે રિસોર્સિસ તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટિંગ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ આર ધી આઈધર વન. એ બધી આઈધર વસ્તુઓ છે. ફાઇન. સો એ એક મેનરની અંદર તમને કહે છે કે ભાઈ સ્પેશિયલાઇઝેશનની રિક્વાયરમેન્ટ છે તમારી. You need specialization for departmentation or you need departmentation for specialization. સ્પેશિયલાઇઝેશન નો બેનિફિટ લેવા માટે તો તમે અલગ અલગ ફંક્શન વાઇઝ એ લોકોને ડિપાર્ટ કરો છો. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઇટ gives you the it is needed or it gives you the important element in expansion. Yes, whenever you want to expand your firm, તમે એકલે હાથે જાજા બધા લોકોને મેનેજ નહીં કરી શકો. you will not be able to manage certain people. એક લેવલ પછી નંબર ઓફ પીપલ જ્યારે વધે ને કંપનીની અંદર પછી તમે એ લોકોને મેનેજ ના કરી શકો. સો યુ નીડ સમ ઓર ધી અધર કાઇન્ડ ઓફ મેન પાવર who can coordinate with them, who can make team or groups of them and make them enable to work in such a peaceful environment. Yes or no? So that's why તમારા એક્સપાન્શન માટે જે છે તમારા ડિપાર્ટમેન્ટેશન કરવું જરૂરી છે, કારણ કે એક લેવલ પછી તમે જાજા બધા લોકોને મેનેજ નહીં કરી શકો. નેક્સ્ટ કીધું છે ફિક્સેશન ઓફ રિસ્પોન્સિબિલિટી. આજે કોઈ વ્યક્તિને 4-5 કામ આવડતા હોય તો કે એ વ્યક્તિ બધા વસ્તુ માટે રિસ્પોન્સિબલ ના ગણાય. તમે એ વ્યક્તિને એને જે કામ સૌથી અક્યુરેસીની અંદર ફાવતું કે જે કામ વધુ ચોકસાઈથી કરી શકતું એની અંદર તમારે મૂકવાનું છે. Yes or no? You have to put that particular person into that place કે જ્યાં તમે એની સ્કિલનો ઇફેક્ટિવ યુઝ કરી શકો, ઇફેક્ટિવ બેનિફિટ લઈ શકો. Yes or no? So that's the thing. અને એ વસ્તુ તમને આની અંદર આપવામાં આવેલી છે. ફાઇન. નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે લોકો તો કે
રિસ્પોન્સિબિલિટી જે છે તમે દરેક લોકોને આપી. નેક્સ્ટ તમે કીધું છે કે પ્રોવાઇડિંગ બેટર કસ્ટમર સર્વિસીસ. તમને ડિપાર્ટમેન્ટને કસ્ટમર સર્વિસીસ ને શું કામ? એક વસ્તુ તમને કહી દઉં કે કસ્ટમર તમારી કંપનીએ આવે છે, તમારે એને કહેવું છે કે ભાઈ તમારે આ ડિપાર્ટમેન્ટમાં જવું છે, એના માટે તમારી પાસે ડિપાર્ટમેન્ટ તો હોવું જોઈએ ને. નહીં તો પછી એવું થાય કે દરેક વ્યક્તિ જે છે પોતાને રાજા સમજવા માંડે. તો સીધી વસ્તુ છે ને, આજે મારી રિસ્પોન્સિબિલિટી, હું કોઈ ડિપાર્ટમેન્ટનો હિસ્સો નથી, then I am independent, then I can do anything whatever I want to. Yes or no? So departmentation એટલા માટે કરવામાં આવે છે કે કસ્ટમરને બેટર સર્વિસ. If customer wants to meet certain people, then for that we need departmentation. કે જ્યાં એ કોઈ સ્પેશિયલાઇઝ્ડ વ્યક્તિને મળી શકે, એની જોડે વાતચીત કરી શકે. બરાબર? So that is the thing. અને આ વસ્તુ તમને આની અંદર એક્સપ્લેન કરેલી છે. નેક્સ્ટ કીધું છે પરફોર્મન્સ અપ્રેઝલ. આની પહેલા બી આપણે આ પરફોર્મન્સ અપ્રેઝલ ને જોયેલું છે. બરાબર? ડેલિગેશન ની અંદર ફરી પાછું જોઈ લઈએ કે ડિપાર્ટમેન્ટેશન ની અંદર શું કામ આ વસ્તુને મૂકવામાં આવે છે. તો ડિપાર્ટમેન્ટેશન હોય ને તો લોકોને અલગ અલગ રિસ્પોન્સિબિલિટીઝ અને અલગ અલગ ઓથોરિટીઝ તમને આપેલી છે, જેમાં જે માટે તમે એ લોકોને એવું કહી શકો એમ છો કે ભાઈ ડિપાર્ટમેન્ટ વાઇઝ જે છે તમે એની પ્રમોશન એક્ટિવિટીઝ કરી શકો. યસ ઓર નો? તમારે કોઈને છૂટા કરી દેવા છે તો તમને ખબર હોય કે આ ડિપાર્ટમેન્ટનો આ વ્યક્તિ જે છે એને કરેલું છે આ કામ, કોઈ ખોટું કામ થઈ ગયું છે તો તમે તરત જ કેચ કરી શકો અને એને કાઢી શકો કંપનીમાંથી. યસ ઓર નો? યુ કેન ફાયર ધેમ ઓલ્સો. યુ એઝ એટ સર્ટેન લેવલ લોકો તમારી કંપનીમાં કામ કરે છે તો દે નીડ સમ અધર કાઇન્ડ ઓફ મોટિવેશન પેરામીટર. તો તમે ઇફેક્ટિવલી કરી શકો છો. તમને ખબર હોય કે ભાઈ આ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ ઓર આ સ્પેશિયલાઇઝ આસ્પેક્ટની અંદર આ વ્યક્તિ આટલું સારું પરફોર્મ કરેલું છે, સો વી કેન ગો ફોર ધેટ અપ્રેઝલ પાર્ટ. તો આપણે અપ્રેઝલ પાર્ટ માટે જઈ શકીએ છીએ. યસ ઓર નો? So that is the thing, and that they have specified into it. Fine. નેક્સ્ટ તમને કીધું છે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ. ઓબ્વિયસલી જે કોઈ બી કંપની છે એના મેનેજમેન્ટના ડેવલપમેન્ટ માટે તમારે ડિપાર્ટમેન્ટેશન જરૂરી છે. આજે દરેક ડિપાર્ટમેન્ટના ગોલ હોય છે. હા, આ વસ્તુ તમને કદાચ ખ્યાલ હોય ના હોય, આઈ ડોન્ટ નો, બટ જેમ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ હોય ને એમ દરેક ડિપાર્ટમેન્ટના પણ ઓબ્જેક્ટિવ્સ હોય અને એ ઓબ્જેક્ટિવ પ્લાનની અંદર ડિસ્કસ કરવામાં આવેલા કે એઝ પર ધી પ્લાનિંગ પાર્ટ, એઝ પર ધી કંપની પ્લાનિંગ ઓર યરલી કંપની પ્લાનિંગ આપણે જે છે એ આ ડિપાર્ટમેન્ટને આટલા ટાર્ગેટ્સ અચીવ કરવાના છે, આ ડિપાર્ટમેન્ટને આટલા ટાર્ગેટ અચીવ કરવાના છે. જેમ કેમ આપણે ગવર્મેન્ટની અંદર ડિપાર્ટમેન્ટ હોય કે ભાઈ આ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે, આ એનર્જી છે, આ ઇલેક્ટ્રિસિટી છે. ફાઇન. સો કેમ ડિપાર્ટમેન્ટ વાઇઝ એ લોકો જુએ છે દરેક વસ્તુને કે આ કંપનીનો, આ કન્ટ્રીનો ફાઇનાન્સ છે, આ ઇકોનોમિક અફેર્સનો ડિપાર્ટમેન્ટ છે, આ પબ્લિક વેલફેરનો ડિપાર્ટમેન્ટ છે. ભાઈ કેમ ખબર કેમ પડે? કારણ કે સીધી વસ્તુ છે કે ડિપાર્ટમેન્ટેશન નહીં કરેલું તો મેનેજમેન્ટ બગડી જાય ને. કોઈના પૈસા બીજામાં નાખી દે, આના પૈસા બીજામાં નાખી દે, ઓલોને બીજાને પૈસા અલોટ કરી દે, થોડી ચાલે. ધેટ્સ વાય વી નીડ. અને મેનેજમેન્ટને તમારે એક ઇફેક્ટિવ મેનરની અંદર રાખવું હોય ને, અને તમે ઈચ્છો છો કે તમારું મેનેજમેન્ટ ડેવલપ થઈ શકે એક એક્સટેન્ટ સુધી, then you need departmentation. Fine. નેક્સ્ટ તમને કીધું છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. આ મારે ડિસ્કસ કરવું હવે નથી, because we have discussed it multiple times. આના માટે હું તમને ખાલી એક જ લાઈન કહેવા માંગીશ કે whenever we are doing the departmentation, we are giving the resources into the right hands. Yes or no? ડિપાર્ટમેન્ટેશન જ્યારે આપણે કરીએ ને ત્યારે આપણે રિસોર્સિસ સાચા હાથમાં આપીએ છીએ કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ એ વ્યક્તિ સારી રીતે કરી શકે એમ છે ને, વસ્તુને એક મેનરની અંદર વસ્તુ જે છે એની સાથે સારી રીતે ડીલ કરી શકે છે. So that's it. Fine. નેક્સ્ટ તમને કીધું છે it facilitates control. Yes, it will facilitate you the control parameters. તમને છે ને તમે ડિપાર્ટમેન્ટેશન છે ને કંટ્રોલ કરવું આસાન થઈ જાય. તમને લોકો ઉપર વોચ રાખી શકો એમને બી,
તો એના માટે એની પાછળ ના ફરવું પણ આસાન થઈ જાય તમારા માટે એકદમ વસ્તુ, કારણ કે તમને ખબર છે કે ડિપાર્ટમેન્ટ મેનેજરને એને રિપોર્ટિંગ કરવાનું છે, he or she is not reporting, then task is not yet completed. Yes or no? એ વ્યક્તિ જો રિપોર્ટ નથી કરતો તો તમને આઈડિયા આવી જાય કે ટાસ્ક પૂરું થયું નહીં હોય, ટાસ્ક incomplete મેનરની અંદર છે, and that's it. Thereby you have not to go for any other parameters. તમારે તો બીજા પેરામીટર્સ માટે જવાની જરૂરિયાત નથી. Fine. So this is all about the departmentation. આ વસ્તુ જે છે એ ડિપાર્ટમેન્ટેશનના સેન્સમાં તમને એક આપવામાં આવેલી છે, પર્ટિક્યુલરલી કમિંગ સેશન્સની અંદર. આ સેશનમાં આપણે ડિપાર્ટમેન્ટેશન એનું ઇમ્પોર્ટન્સ અને એની નીડ્સ અથવા તો એની નીડ્સ અથવા તો એનું ઇમ્પોર્ટન્સ બે વસ્તુ સ્ટડી કરી. કમિંગ સેશન્સની અંદર આપણે જે છે એ ડિસ્કસ કરશું કઈ વસ્તુને, તો કે સિમ્પલેસ્ટ મેનરની અંદર આના બેઝિસ અને આને અફેક્ટ કરતા ફેક્ટર્સ. બરાબર, એન્ડ that will be the last part of your this chapter organizing. બરાબર, આ ઓર્ગેનાઇઝિંગ ચેપ્ટર જે છે એનો તમારો લાસ્ટ પાર્ટ હશે. પછી આપણે થર્ડ યુનિટનું સેકન્ડ ચેપ્ટર સ્ટાફિંગ જે છે ડિસ્કસ કરવાનું રહેશે. બરાબર, સો પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખીએ. બાકીનું જે કાંઈ પણ છે આના ફેક્ટર્સ અને આના બેઝ એ કમિંગ સેશનમાં જોશું. થેન્ક યુ સો મચ.